હેલો લવરિયાઓ, અત્યારે અમુક લોકો બેનું દીકરીઓને ગાયડું દઈ દે ને, ખાસ કરીને કીર્તિ પટેલને ગાયડું દઈ દે ને વિડિયા બનાવીને યુટ્યુબમાં પૈસા કમાય છે. પણ આવું કેટલોક ટાઈમ ચાલશે? વધીને હાલો 2, 4, 6 મહિના પછી તમારી રાસલીલા પૂરી, પછી આ ચેપ્ટરે પૂરું, પછી કઈ રીતે કમાશો યુટ્યુબમાં? એ મરદ છો ને મરદ, તો મરદની રીતે કમાઈને દુનિયામાં રેવાય. બેનું દીકરીઓને ગાયડું દઈને યુટ્યુબમાં પૈસા કમાઈને ન રેવાય. આ વાત છે ને મૂછને તાવ દેવા જેવી છે. કેટલા કામ ધંધા છે દુનિયામાં, અને બેનું દીકરીઓને ગાયડું દઈને પૈસા ન કમાવાય. તમને યુટ્યુબમાં વિડિયા બનાવતા નથી આવડતા? હાલો હું તમને નોનવેજ જોક્સ બોલતા શીખવાડું. હાલો, કેવા કેવા નોનવેજ જોક્સ છે ઈ બોલી લેવાય, બધાને ગમે. જ્યારે હોય ત્યારે કીર્તિ કીર્તિ કીર્તિ. અને હાલો એ લુખા ખહુરિયાઓ, તમને જ કહું છું, બધે બધા કીર્તિ પટેલના ફોટા તમે તમારા ઘરમાં રાખજો અને સવાર બપોર સાંજ આરતી કરજો, કેમ કે કીર્તિના નામના પૈસા તમે કમાવશો. શું કહેવાનું? કીર્તિ દેવી, જય કીર્તિ દેવી. કેમ કે કીર્તિ દેવીથી તમારા ઘરે લક્ષ્મી આવે છે. અને કીર્તિનો ઉપકાર માનજો, એના પગ ધોઈને પાણી પીજો. અને યુટ્યુબમાં તમારે લાખો લાખો ફોલોવર, ઓલા ચાંદીના એવોર્ડ આવ્યા, ઈ કોને લીધે? કીર્તિ પટેલને લીધે. ખહુરિયા ખજૂરને લીધે નહીં, કીર્તિ પટેલને લીધે તમારા ઘરમાં આવે છે પૈસા. અને મને શું કહેતા હતા, હું કામ ઉપરાણા લેશ? કીર્તિ મારી મોટી બેન છે અને મારા એ ગુરુ છે. ખબરદાર જો મારા ગુરુ વિશે કઈ બોલાશો તો. ઓલીને ગાળું દઈ દઈને પૈસા કમાવા છે. બીજો કોઈ કન્ટેનર નથી. બાયલા બંગડી પહેરો ને ક્યાંક રોડ ઉપર તાળી માંગીને પૈસા માંગો ને તોય મળશે. એને ગાયડું દેવાની જરૂર નથી.